જીસીએસ પોર્ટલની ખામીના કારણે વિદ્યાર્થીઓને સમસ્યા થતા એબીવીપી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તાળાબંધી અને ઉગ્ર સૂત્રોચ્ચાર। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। परिणाम ना ना ताड़ो 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 मार दीधो जिंदाबाद। हम हमारा हक संपूर्ण वहीवटी कार्य बंद જોઈએ વિદ્યાર્થી પરિષદની। વીસી નો કોલ આવો હોય, વીસી ને હાજર થવું હોય તો જલ્દી થાય હાજર। शर्म करो, शर्म करो, કાસ્ટ પોર્ટલ શરમ કરો, शर्म करो, शर्म करो। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं। जीसीएस पोर्टल थकी विद्यार्थियों ने पड़ती समस्याओं निवारण माटे अखिल भारतीय विद्यार्थी परिषदना कार्यकरो सौराष्ट्र यूनिवर्सिटीना कुलपतिने रजूआत करवा माटे पहोंच्या हता। एबीवीपीना कार्यकरोए जणाव्युं हतुं के गुजरात सरकारना शिक्षण विभाग द्वारा गुजरातनी राज्य विश्वविद्यालयमां प्रवेश केन्द्रीकृत करवा हेतु गुजरात कॉमन एडमिशन सर्विसनो प्रयास करवामां આવ્યો છે, જે પોર્ટલમાં ઘણી ખામીઓ હોવાથી લાખો વિદ્યાર્થીઓ પોર્ટલ મારફતે પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે એબીવીપીના કાર્યકરો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં તાળાબંધી હાથ ધરવામાં આવી હતી, સાથે બેનરો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। બધાને જાણ હશે કે હાલમાં સમગ્ર ગુજરાતભરમાં પ્રવેશ પ્રક્રિયાઓ ચાલી રહી છે, તો ગુજરાત સરકાર દ્વારા જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ થઈ રહ્યો છે। આ પ્રવેશનું પોર્ટલ એક સરાહનીય કાર્ય છે કે તેનાથી દ્વારા સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળે એડમિશન, તો એક સરાહનીય કાર્ય છે, એને અભાવી સ્વીકારે છે। પરંતુ આ પોર્ટલની ખામીઓ પણ ક્યાંક ને ક્યાંક એટલી હોય છે। આ પોર્ટલમાં વિદ્યાર્થીઓને અનેક જાતની મુશ્કેલીઓ પડે છે। જ્યારે કોઈ ગ્રામ્ય વિસ્તારનો વિદ્યાર્થી હોય તો એને આ પોર્ટલ વિશે કંઈક જાણ જ નથી, એને આ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કેમ કરવું, આ પોર્ટલના રાઉન્ડોમાં કઈ રીતે ભાગ લેવું, તો એ વિદ્યાર્થીને કશી જાણ જ નથી કે આ પોર્ટલમાં એ કઈ રીતે એડમિશન લઈ શકે। બીજું જોઈએ તો આ પોર્ટલમાં ચોઇસ ફિલિંગ કરવાની આવે છે, તો પણ એને કંઈ અવગત નથી। બીજું, વિદ્યાર્થી પ્રથમ રાઉન્ડમાં જો ભાગ ન લીધો હોય તો એને પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત કરી દેવામાં આવે। તો આવા તો અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે। ત્યારે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આને લઈને રોષે ભરાયેલા છે કે અમારું ક્યાંક ને ક્યાંક પ્રવેશ અટકી જશે, અમે પ્રવેશ નહીં લઈ શકીએ। તો આવા અનેક પ્રશ્નો છે વિદ્યાર્થીઓને। તો એક વિદ્યાર્થી સંગઠન તરીકે અમને વારંવાર આવી રજૂઆતો આવતી હોય છે કે ભાઈ અમારે એડમિશન ક્યાંક રહી જશે તો એમના વાલીઓમાં અને ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે કે અમારા વિદ્યાર્થીઓનું આ વર્ષે એડમિશન અટકી જશે તો એ એડમિશન લઈ નહીં શકે। તો આને લઈને વિદ્યાર્થી પરિષદ આપણા જે મંત્રી છે એમને મળેલું છે, એમને આવેદન આપેલું છે। આવેદન આપીને આ ખામીઓ દૂર કરવા માટેની રજૂઆતો કરેલ છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પરંતુ તો પણ આ પ્રક્રિયાનો કોઈ ઉકેલ આવ્યો નથી, પોર્ટલમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવેલો। તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર પ્રાંતભરમાં જીકાસ પોર્ટલને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। કઈ રીતનો વિરોધ કરવામાં આવશે? વિરોધ પ્રદર્શન બધી જગ્યાએ પુતળાઓના દહન અને ઉગ્રથી ઉગ્ર વિરોધન પ્રદર્શન કરવામાં આવશે અને જીકાસ પોર્ટલના વિરોધ પ્રદર્શનના નારા લગાવવામાં આવશે। ઓકે ઓકે।